હેલો ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. આજે છે બુધવાર અને આજે સ્કૂલ ચાલુ હે ને. સે ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. જવાનું સ્કૂલ મજા આવે ને? લે તારા ફ્રેન્ડ્સ તારી વેઇટ કરતા હશે. અત્યારે તો કોઈ ન આવ્યું હોય. ભલે ને, પણ આવે તો ખરા ને. પછી આવે 6:30 થયા છે. હમણાં થોડીક વારમાં વેન આવતું જશે. કેમ કાનો? જો છોકરાઓ સ્કૂલે ગયા 3-4 દિવસ પછી આજે સરસ પાછું શિડ્યુલમાં આવ્યા. અને અમારે ખાવાના છે અત્યારે થેપલા. એમાં એવું છે, હવે બેન જવાના જ એટલે છેલ્લા દિવસોમાં જે એનું બાકી હોય એ પૂરું થાય એટલે આજે અમે લોચો ખાવા જઈએ છીએ ત્રણેય. તો મારી જેવાને લોચો ઓછો ભાવે એટલે આપણે પહેલાં એક થેપલું ખાઈને જઈએ, થેપલું ચા, પછી ત્યાં એ લોકોને હારે જરાક લોચો લેવાનો. એમ નહીં ઓલું નથી કહેતા ત્યાં હું લોચો લેવા ગઈ હતી એમ કે ગયા હોય તો નથી કહેતા એમ જેમ હું હારે લોચો લેવા જાઉં છું, લોચો ખાવા જાઉં છું. પણ આપણે ઘરે છે ને થોડુંક થેપલું ખાઈને જઈએ. હાવ લોચે આપણને હાલે નહીં ને એટલો લોચો મને ભાવે નહીં બહુ. તો હમ હે ના ચાય થેપલા ખાતે જાયેંગે. ચલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હાલો, આપણે હું તમને કંપની આપું હા. થેપલા ચાની, પછી બેનને આપું. હા ત્યાં પેટ ભરાઈ જાય કંઈક. ઘણું પેટ ભરાઈ જાય બપોર સુધીનું. બપોર સુધી વાંધો નહીં આવે. બે બેનો લોચો ખાઈને આવીને મારે કામ બાકી છે ને એટલું કરી દેજો. ઓકે? ના ના ના, ભલે વાટ જોવે. ઓકે? એ તો જવાનું ભાઈ હવે હમણાં છે ને ભાવબેન મેં ફોરેનના ડ્રાઈવર રાખ્યા છે જે મને કાર બાઇક બધું જ ચલાવી દે છે. 2 દિવસ પછી હું પોતે ડ્રાઈવર. 2 દિવસ પછી હું પોતે ડ્રાઈવર, બીકોઝ એ ડ્રાઈવરને ચલાવતા નથી આવડતું એટલે ખાલી જીબડો જ હાલે. જીબડો તો મસ્તી નો હાલે. કોને કીધા હું હાલે? જીબડો. એમ નહીં, બીજું શું હાલે? બીજું હાથ પગ. હું કઈ હલાવું જ એમ નહીં તો પછી એક વાતમાં ન સમજે એમ. ચલો હવે લોચો ખાઈ આવીએ. ઘણા ટાઈમથી અલગ થઈ ગયું છે. સરસ દર્શન થઈ રેવાતી નથી. દેશી ચાવની? બીજા હા, તમે
ના ના બેસ ને આની ઉપર નાખવાની ને આમાંથી હું બે નડધોડ નાખી દઉં. પાછળ ભાવબેન હવે જોરદાર તીખું લાગ્યું બેન. કેવું લાગ્યું? મને નથી લાગ્યું મેં કેમ કે તમારી જેમ ચટણી વાળું પાણી બહુ એ બધું પાણી મને નહોતી ખબર એટલે મેં હલાવીને લીધું. અહીંયા મંદિર રામપુરા. આવું હેલ્ધી ફૂડ મમરા વાલી એવું નથી મમ્મી. મમરા હેલ્ધી જો વઘારેલા નથી. નો નો ઓઇલ. એમાં લીંબુ નાખીને આમ જો કોરા મમરામાં. આવું જ બધા અને આજે અમે બનાવ્યું છે ગુવારનું શાક. અને આજ બહન પ્લીઝ બહન બોલ ને આગળ કાંઈ નહીં. ગુવારનું શાક નથી ખાવું? નથી ભાવતું? બહુ ભાવે તો ખાવ ને. ખાવું લેવા જાઉં. હજુ કોઈ બીજાના હાથનું ખાવાની છે. હા હશે યો મમ્મી. સારું સારું થોડું કઈ બોલે. તમે તો મને કઈ ખવડાવો નહીં હું બીજાના હાથનું સારું સારું ખાવાની છું મેં હવાર હું ખવડાવ્યું? એટલે મારા હાથથી ખાધું કીધો તો મોઢામાં કયા મુદ્દે આખું પાણી હલાવ્યા વગરનું લીધું, પણ એક વખત એમ ન કીધું કે હલાવીને લેમાં. મમ્મી કાનમાંથી નાકમાંથી આંખમાંથી બધેથી ધુમાડા નીકળે તો એટલી તો કોમન સેન્સ હાલે ને કે તીખું લાગે છે પાણી હલાવી મરચાનું લીધે કે બધેથી ધુમાડા હું તો ઠીક મોટ બેન હોત ને. અને હું ઉપરથી લઉં નીચેથી મરચું ન લઉં ને બેને સુસવાટા બોલી ગયા કેવું પણ મમ્મી, હું તો એક બોટલ આખી પાણી પી ગઈ. હું કહું બીજી બોટલ છે કે નહીં ઈ તો ખાલી થઈ ગઈ મને કે હજી એક બોટલ છે પાણીની. મેં કીધું ખાલી થઈ ગઈ બેન, હું પી ગઈ. જો આજે છે ગુવારનું શાક ને રોટી. ફાળા બોલી ગયા એક લોકો અરે વાત જ જવા દ્યો. ખાતા એ ખાહે ખવાઈ ગયું ખરું, પણ પછી જે મોઢું દાઈજું છે ભાવુબેનને તો અમે ત્યાંથી કેટલા અહીંયા છે ચોક આવી ગયા ને પંડોળ તો ઓલા સિગ્નલે ઊભા હતા ને ત્યાં હોઠ તો બધા ભોજીને દડા જેવા થઈ ગયા. લાલ મેં કીધું યાર તમે લોકો આમ હલાવેલા એનું કેમ પાણી લ્યો છો ઉપરથી લ્યો ને પાણી બધાથી વધારે મેં લીધું પણ મને જરાય તીખું જ ના લાગ્યું જોઈ ભાવુબેન પાછા તો પડે જ નહીં હોય. શું કે ખબર, આમ અંદર બધી ગરમી ચડી ગઈ. મેં કીધું આ અંદર બધી એની ચડી તો ખબર છે. બહુ મજા આવી. આજે અમે છે ને ગુવારનું શાક અને રોટલો બનાવ્યું છે. એ મમ્મી આજે હું મમ્મી બે જ છીએ. દહીં છે દહીં. 12 વાગ્યા છે. છોકરાઓને આવવાની હજી વાર છે. અમે બેવ જમી લઈએ છોકરાઓ આવે ત્યાં. બોલો. મજા જો. અમે છે ને એકતા બેન હવે એના લાસ્ટના દિવસો ચાલે છે ને. આજે ઈ બહાર ગયા છે અને અત્યારે અમને ભાવપિયાના ઘરે જમવા જવાનું છે. ભાવબેનના ઘરે મતલબ. મને ડિનર ગોઠવું છે. હવ તો અમે ભાવબેનના ઘરે જઈએ છીએ. કેમ યસ. કે એટલું ના પાડી પણ મહિના જ નહીં ને. મને તો વધારવું ન પડે. આ મારા છે ને. મને ખબર જ હતી અહીંયા સુધી હતું. મેં કીધું આ આવશે ને એટલે પહેલો સવાલ આ કરશે. દીવ તું કેટલા દિવસથી હરખી વ્લોગમાં જ ન આવી. કેમ? હું રક્ષાબંધનમાં આવી હતી. હા એમ આવી હતી. ચલો અમે નાટક જઈએ. તોડી એ બધા રમતા હતા ને. પૃથુ આવશે. ભાવબેનના ઘરે મળીએ. યસ. બેનના ઘરે જાય ને તો સીટ બદલાવી નાખી. વિવેક કહો તમને એક વાત. બોલ. હું ડિનરમાં લઈ જાઉં છું તમને બધાને. હા વાંધો નહીં. કઈ હોટલમાં લઈ જાય? ભાવબેન હોટલ. એ નહીં એમ થોડું ડિનર કહેવાય. તો ઈ ડિનર જ કરવાનું છે આજે. ડિનર તો તું કઈક જગ્યાએ લઈ જાય ને કહેવાય. હા બોલ. ઈ જગ્યાએ લઈ જઈશ પછી. હા સાફ એમ લીધું તે હાલો મળીએ ભાવબેનને ત્યાં. તારું લીધો બોલો
શું કેવું તું આપણે ડિનરના ડેસ્ટિનેશન ઉપર આવી ગયા હો. એમ તૈયાર હશે કે કેમ હશે? મેં ઓર્ડર કરી દીધો તો અગાઉ. મેં કીધું આજ તો આખા ઘરને ડિનરમાં લઈ જાઉં. વધારે થઈ ગયું. હા બધા પહોંચી ગયા બેનના ઘરે. હમણાં મળીએ. ઓલા અહીંયા જ આવે છે ને પરેશકુમાર વોક કરવા, અહીંયા જ આવે ને વિવેક? હા હા નજીક. ચાલો ઉપર જઈને મળીએ. જોઈ લે હે પરેશકુમાર, નહીં ગ્રાઉન્ડ નહીં ગોલ્ડન, ઇન બિટવીન સમજો બહુ ફરેશ બહુ ગરમી થાય ને હે તો અંદર એસી માં બેહો એમ તો જમવા. ના ભાઈ ના. એસી કરો એટલે છોકરા ચાલુ રાખો. બોલ ભટુરે. ભાવબેન આ કેમ સરપ્રાઈઝ તમારા ઘરે ડિનર રાખ્યું? હું તો ઘરે પહોંચી ફોન કર્યો દીદી કે ભાવબેનના ઘરે. ભાવબેને મને ફોન કર્યો, પછી મેં એને મને ઇન્ફોર્મ તો કરાઈ ને, પણ મેં કીધું હવે તમારા સાસરે ગયા કે ન્યા ને ભૂખ એવું કાંઈ નહીં. અરે એમ એવું હતું, કાલે આવેલું હતું પણ કાલે બહાર જવાનું હતું આખો દિવસ. તો મેં આટલું બધું વેચાણ એને મને કીધું ભાવબેન તું એક તાર વેચ દે ના કરશો. એ ગાડી ભૂકો થાય એમાં તો પણ આપણી નિકિતાબેનના મોઢાની જેમ ફૂલે છે. બહુ સરસ મારા ફૂલે. મોઢા જેવી પૂરી. નિકિતાના બહુ સરસ ફૂલે છે. એક ફોટો પૂરી મારા મોઢાની છે. બહુ સરસ ફૂલે છે. કેટલી સરસ ફૂલે છે. ઓ વાવ. વધી ગયું. એકદમ કૃષ્ણા લાગે. થેન્ક યુ. એકદમ ભદડી લાગે છે. મેં તને કાઢેલી મસ્ત જોઈ લે. આવી જાઓ ને. ઊભી રહે. ઈ ભાવબેન રીલ નહીં, actual ઈ વસ્તુ real હશે. છોલે. છછુંદર. હાલે એમ. ઉંદર. છછુંદર. ઉંદર કે ગુંદર? ગુંદર, છછુંદર. ઉંદર ગુંદર નહીં છછુંદર. એમને મને ગુંદર કહેવાની હિંમત કેમ થઈ? આ કીધું ને મોઢેથી. હું તો તારું ઉઈ જાવ બડા ક્યારનો કહું હાલ તો ભાઈ હલતી જ નથી. અમે ભાવબેને બધા ડ્રેસનો દુપટ્ટાનો ખજાનો કાઢ્યો તો જોતા હતા. આમાં બૈડા જ માળીએ પણ મને ખજાનો કાઢ્યો તો પરાણે લૂંટી મને ન લેતી, દુપટ્ટો હો. આપ્યો ચણિયા તને ચોળી કહું, સાથે. ખજાનો કાઢ્યો તો કઈ લૂંટી ન લે. લેવાઈ ગયું જો મમ્મીના હાથમાં થેલી રહી. મને આવો ને ત્યારે યાદ આવે કે દીદી બસ તો જો અમે ભાવબેનના ઘરેથી જમીને નીકળી ગયા અને તમે બધા સરસ કમેન્ટ કરો છો. તમારી કમેન્ટથી મને ઘણું મોટિવેશન મળે છે. બસ તો આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરું છું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આગળ પણ આમ જ મને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ. ગુડ નાઇટ. જય સ્વામિનારાયણ. બાય બાય.